ગુજરાતની ધરતીમાં અનેક સંતો શૂરવીરો થયા છે. ગુજરાતની ધરતી જતી સતી વીર વિરાંગનાઓની છે. આ સિવાય આપણે પ્રેમ કથાઓ વિશે પણ સાંભળીએ છીએ. પોતે મર્યા પછી પ્રેત થઈ પ્રેમ કરે એ વીર બાંગડાવાળો અને સતી પદ્માવતીના પ્રેમ વિશે અગાઉ આપણે વાત કરી હતી. આજે શેણી અને વિજાનંદના અમર પ્રેમ વિશે વાત કરવી છે. વિજાનંદ આડો વીજળો ને શેણી આડી ભીત, પડદેથી વાતું કરે બાળપણની પ્રીત. માવતરે નાનપણમાંથી મૂકેલો એક અનાથ છોકરો પરાયો માલ ચારી ચારીને પેટ વળીએ ઉછળતો હતો. ગીરના ડુંગરામાં આથડતા એની અવસ્થા વધતી જતી હતી, પણ એ નમાયા છોકરાને ઘસી ચોડીને નવરાવનાર દોરાવનાર કોઈ નહોતું. એના માથામાં જુઓ પડતી અને આ રજડું છોકરો મોટો થતા થતા એ રીતે પોતાના ખરા રૂપ રંગ ખોઈ બેઠો હતો. કોઈ ભેરુબંધ વિનાના એકલા આથડતા એ છોકરાએ આખરે એક સંગાતી હાથ કરી લીધું. ગીરની વનસ્પતિઓમાં ભમી ભમીને એક તુંબડાના વેલા પરથી ગોળ મોટા બે તુંબડા ઉતાર્યા. પવનની લહેરે લહેરે જેના પોલાણમાંથી દિવસ રાત કોઈ ગેબી સૂર વગાડ્યા કરતા એવા એક વાંસની 5 કાતડીઓનો કટકો કાપી લીધો. વાંસને 2 છેડે તુંબડા પરોવીને છોકરાએ તેના ઉપર તાર અને તાંત્યો બાંધ્યા. કોઈ ઝાડવાના થડમાંથી જડતો રસ લાવીને એ જંતર ઉપર ચોપડી દીધો. ઉપર મોર પીંછનો ગુચ્છો લગાવ્યો. એવો રૂપાળો બેન બનાવીને જ્યારે પહેલી વાર એ છોકરાએ જંતરના તાર ઉપર પોતાની આંગળીઓ ફેરવી, તે વખતે એ વાંસ અને તુંબડાના પોલાણમાં કોઈ જુગ જુગનું જૂનું સંગાથી બેઠું હોય ને સામા હોકારા દેતું હોય એવા સૂરો સંભળાયા. થોડા દિવસે તે છોકરાએ જંતરને ખભે ઉપાડીને ફક્ત હૈયાની ઉકલત પ્રમાણે આંગળીઓ ચલાવી. જાળવે જાળવે, ઝરણે ઝરણે ને ગીરને ગાળે ગાળે ગીતો બેસાડવાનું આદરી દીધું. જંતર ઉપર એવી અજબ ઝડપે એનો હાથ બેસી ગયો કે 36 રાગ રાગીણીઓ એને સામે પાણી ભરવા લાગી. જંતર મોતે ટુંબડે 32 ગમે, 36 લવણ રમે વિજાનંદને ટેરવે. ગીરથી થોડું ઢુકડું ગોરવિયાળી નામે એક ગામ આવેલું છે. કોઈ વાર પોતાની ભેંસોને ઘોડીને વિજાનંદ આ ગોરવિયાળી ગામમાં આવતો. એકવાર જ્યારે વિજાનંદ ગોરવિયાળી ગામે ગયો ત્યારે ગામને પાદરે કૂવા કાંઠે જઈને એણે પનિયારીઓને કહ્યું, પાણી પાશો. 2 માંથી એક પનિયારી હજુ કુમારિકા હતી. કુમારિકાએ આ પાણી માંગનારા છોકરાની સામે જોતા જ જે ગળો સિંચીને કાઢ્યો હતો તે પણ એને ઢોળી નાખ્યો. એની સંગાતે બીજી પનિયારીને કહ્યું, બેન તમે પાણી પાજો, મારાથી એનું કદરૂપું મુખ જોવાતું નથી, બીક લાગે છે મને. એટલું બોલી એ કુમારિકા માથે ઘડો મૂકી ઉતાવળે ગામ ભણી ચાલી ગઈ. અને એ વખતે આ કુમારિકા શેણીના ગળામાંથી કાગડો પાણી બોટતો હતો. એ વખતે જે બાઈએ વિજાનંદને પાણી પાયું હતું એને પાછળથી સાથ કર્યો કે શેણી તારા ગળામાં કાગડો બોટે છે, પણ શેણી ઊભી નથી રહેતી, ઉતાવળે પગે હાલતી જાય છે. અને એ વખતે વિજાનંદ એટલું જ બોલે છે કે માણસ કરતા તો કાગડો રૂપાળો ખરો ને, કાગડો આખો ઘડો બોટી શકે છે, પણ મને એક ખોબો પણ પાણી આ માણસ પાતું નથી. તરસ્યો વિજાનંદ પાણી પીને ગામમાં ગયો અને કુદરતનો ખેલ તો જુઓ. વિજાનંદ શેણીના જ ઘરે આવે છે, વેદાચારણના ઘરે આવે છે. આ વેદાચારણને આંગણે 300 ભેંસો દૂજે છે. પ્રભુના 4 હાથ આ વેદાચારણને માથે છે. એ વેદાચારણને ડેલીએ જઈને વિજાનંદે પોતાનું જંતર ટીંગાડી વિસામો કર્યો. વેદો ગૌરવિયાળો વિજાનંદને માન આપે છે. પછી તો રાત થઈ. રાતે વાળું પાણી કરતા કરતા વિજાનંદ એરંડિયાના તેલના દીવાને ઝાંખી અજવાળે પીરસવા આવનારી કન્યાને ઓળખી. આ તો કુવાને કાંઠે મને કદરૂપો કહી પાણી પાયા વિના ચાલી નીકળેલી છોકરી તે આ પોતે જ. વેદા ગૌરવિયાળાની 7 ખોટની એક જ દીકરી. વેદાચારણ એને વારે વારે શેણી બેટા શેણી કહીને સાથ કરે છે. વાળું કરીને સૌ ફળિયામાં ચંદ્રને અજવાળે ઢોલિયા ઢાળીને બેઠા છે. ઉનાળાની રાત હતી એટલે આબમાં જાણે હીરા મંડાઈ ગયા છે. શીતળ પવન ઝાડવાની ડાળીઓ સાથે ભાતના ગેલ કરી રહ્યો છે. વેદોચારણ વિજાનંદને કહે છે કે ભાણેજ આજે જંતર વગાડો તમારું. વાજિંદ્રના પોલાણમાં પોઢેલી કોઈ વન દેવી પોતાના ભેરુના સુવાના ટેરવા અડતાની સાથે જ જાગીને પોતાના વિતકોની વાતો કરતી હોય તેવા વિલાપના સૂર સંભળાવા લાગે. દીકરા વિહોણી માતા રોતી હોય, પિયું વિજોગણ અબડા રોધી હોય, પ્રભુએ તજેલો ભક્ત વલવલતો હોય અને ધણી વિનાના ઢોર ધા દેતા હોય એવા ધ્વનિ નીકળવા લાગ્યા. વચ્ચે વચ્ચે જંતરના તારમાંથી મીંડના સૂર નીકળતા તો સાંભળનારા સૌને કલેજે ન સહેવાય ને ન કહેવાય તેવું કંઈક થવા લાગ્યું.
હાથમાં હોકા હતા. તેની ફૂંકો લેવાથી બંધ થઈ. કૂતરાએ ભસવું છોડી દીધું. ભેંસો વાગોળતી અટકી ગઈ અને વેદાના ઘરની અંદરથી જાણે એક નિશ્વાસ નીકળ્યો હોય તેવો અવાજ સંભળાયો. વેદાચારણને મોહ લાગી ગયો. વિજાનંદના જંતરના સુરોથી પણ સાથે સાથે શેણી જે વિજાનંદના કદરૂપા મુખથી બી ગઈ હતી ને પાણી નહોતું પાયું, એ શેણીનું હૃદય પણ હવે વિજાનંદ તરફ આકર્ષાવા લાગ્યું. જાણે પ્રભવની પ્રીતિ હોય. વિજાનંદ પોતાની 5 ભેંસોને લઈને વિદાય થયો. પણ હવે તો વિજાનંદને વારે વારે વેદાચારણના નોતરા મળવા લાગ્યા. જંતર લઈને વિજાનંદ ગોરવિયાળી આવજા કરવા લાગ્યો. એવી કઈ ભાંગતી રાતોમાં ભીતની આડશે બેઠેલી કન્યા શેણીના જીવતરની નૌકાના સઢ ચીરાતા ગયા. જેને કદરૂપો કહીને અને જેના મુખથી બી જઈને કુવાના કાંઠેથી શેણી ભાગી નીકળી હતી, તેનું ગુપ્ત સ્વરૂપ હવે શેણીએ એના ગુણ ભર્યા સંગીતમાં નીરખ્યું. નીરખીને ગાંઠ વાળી કે બીજા બધા તો ભાઈ બાપ છે. ચારણની દીકરી મોહે ચડીને કોઈને પોતાના મનની વાત કરી શકી નહીં. આમ વારંવાર ગોરવિયાળી જવાનું નોતરું મળતા વિજાનંદ આવજા કરે છે ને પોતાના જંતરના સુરોથી આખી રાત સૌને મંત્રમુગ્ધ કરી દે છે. ત્યારે એકવાર વેદાચારણ સવારે ડાયરો ભરી કસુંબો લેવડાવી વિજાનંદને કહ્યું, ભાણેજ, ઘણા દી તે અમને મોજ કરાવી. આજ તો હવે તારી મોજનો વારો છે. આ મારે આટલી બધી ગાયું ભેંસું છે, રિદ્ધિ સિદ્ધિ છે, એમાંથી તને મોજ આવે એવી ચીજ માંગી લે ભાણેજ. વિજાનંદ માથું ધરતી તરફ ઢાળી દીધું. ઓરડામાં શેણીના હૈયે શ્વાસ સમાતા નથી. કોણ જાણે ચારણ સી ચીજ માંગશે? કેમ ભા? માથું નીચે ઢાળી દીધું. મામા શું માંગુ? રિદ્ધિ સિદ્ધિની અબળખા નથી. ભેંસું તો હું સાચવી શકું એટલી જગદંબાએ દીધી છે. ખોટો ભાર કોના માટે વધારું? વિજાનંદ માંગી લે, હું કઉ છું ને, મારી એવા સદગતિ થશે. જડ માંગી લે. પણ મામા, હું માંગીશ તો તમારાથી નહીં દેવાય. હું મારો દેહ વેચીને પણ તારી માંગણી પૂરી કરીશ. આંચકો ખામાં માંગી લે, ન આપું તો દેહ પાડી નાખું. ત્યારે વિજાનંદ કહે છે કે મામા, એક જ માંગણી છે, શેણીનો હાથ. આ સાંભળતા જ વેદાચારણનું મુખ તપેલ તાંબા જેવું લાલ થઈ ગયું. હથેળીમાં કસુંબાની અંજલિ હતી તે ધરતી પર ઢોળી નાખી. કપાળે પરસેવાના બિંદુ બાજી ગયા. કોચવાતા મને વેદાએ કહ્યું, વિજાનંદ, માગવાની કઈ રીત હોય એ રીતે મંગાય. તે આજ મારું મોત બગાડ્યું. વેદાની 7 કોટની દીકરી તારા જેવા ભટકતા ભિખારીને મળે કે જેને નથી માવતર કે નથી એ કઈ કૂબો. કાંઈ નહીં મામા, મારી ભૂલ થઈ. એટલું જ કઈ જંતર ખંભે ઉપાડી ગરીબડે મોએ વિજાનંદ ખાધા પીધા વગર ચાલી નીકળ્યું. એ વખતે ચારણ ડાયરામાં હાજર ચારણોએ વેદાચારણને કીધું કે બોલેલું ચારણ કોઈ દી ફરે નહીં. ચારણ ફરે તો આખી દુનિયા ફરી જાય. તો તારે વચન નહોતું આપવું અને આપેલું વચન પાડવું હતું. વિજાનંદ તારા આંગણે નિશાસો નાખીને હાલી નીકળ્યો છે. એ ખબર છે ને, તારું ધનોત પનોત નીકળી જશે. ચારણોની વાત સાંભળી વેદાચારણે કીધું, પાછો વાળી લાવો એને. પાદરથી વિજાનંદને પાછો વાળી લાવ્યા. વેદોચારણ બોલ્યો કે જો ચારણ, મારી 7 કોટની દીકરી શેણીનો હાથ એમનામ નહીં મળે. જો મારી દીકરી હારે તારે પરણવું હોય તો મારી એક શરત છે. 101 નવચંદેરી ભેંસ્યું મારે ખીલે બાંધી દેવાની. 1 વર્ષની અવધિમાં. આ અહાડ મહિનો બેસી ગયો છે. બરોબર આવતે અહાડે 1 દિવસ ઉપર ના થવો જોઈએ. 1 દિવસ મોડું થયું તો આ ભાવમાં તને શેણીનું મોઢું જોવા નહીં મળે. બોલ, છે મંજૂર? મંજૂર છે મામા. એટલું કઈ વિજાનંદ હાલી નીકળ્યો. પોતાની 5 ભેંસો હતી તેને બચ્ચો ભરીને કોક ઓળખીતા નેસમાં મોકલી દીધી. 5 ભેંસોની સામે હાથ જોડીને બોલ્યો, મારી માતાજીઓ, ડુંગરામાં નિરાતે ચડજો. હું હમણાં આવું છું. વરસને વીતતા વાર નહીં લાગે અને પછી તમારા ખાણ લીરનારી, ગોરસડા મેળવનારી, પાડરું પાડનારી ને વલોણા ગજવનારી શેણી આપણે ઘેર આવશે. રૂડા ઘર બાંધીને નદી કાંઠે રહેશું. કોચવાશોમાં હો. ભેંસોની આંખોમાંથી મોટા મોટા આંસુડા ચાલ્યા જાય છે. વિજાનંદની પણ છાતી ભરાઈ આવી. પણ એ તો હિંમતભર ચાલી નીકળ્યો અને એને તો ખાતરી હતી કે મારું જંતર જે નેસડામાં જઈને વગાડીશ ત્યાંથી મને 5 નવચંદ્રી ભેંસો શું નહીં મળે? એવા 20 નેસડા તો હું 5 મહિનામાં ફરી વળીશ. વિજાનંદ હારી નીકળ્યો. યુવતી શેણી જંગલના તેતરને વિનવે છે કે હે ગણેશ પંખી, તું મારા પીઓની આડો ડાબી બાજુ ઉતરજે કે જેથી અપશુકન સમજીને એ પાછો વળે. ફરીવાર શેણીએ પુકાર કર્યો, હરના તારી ડોકમાં ઘડાવું ગુગર માળ, સોને મડાવું શીંગડી, વિજાનંદ પાછો વાળ.
નેસડે નેસડે જઈને વિજાણંદ ગળતી રાતનું જંતર બજાવે છે અને માનવીની આંખોમાંથી નીંદર ઉડાડી મૂકે છે. પ્રભાતે ભર ડાયરામાં વિજાણંદને ભેટ આપવાની વાતો થાય છે, પણ નવચંદ્ર ભેંસોનું નામ પડતા જ નિસવાસીઓ લાચાર બની જાય છે. 4 પગ ધોળા, પૂંછડાને છેડે ધોળા વાળ, એક આંચળ ધોળો, લલાટમાં ધોળું ટીલું, મોં ધોળું, એક આંખ ધોળી, એવા 9 શ્વેતરંગી ચંદ્રચિહ્નો વાળી ભેંસોને નવચંદ્રી કહેવાય. આવી ભેંસો ક્યાંક મળે છે અને ક્યાંક નથી મળતી. 9માંથી એક પણ ટીલું ઓછું હોય તો ચાલે તેમ નથી. વિજાનંદની ગણતરી ખોટી પડી. 5-5ની ધારણા હતી, ત્યાં તો એક પણ માંડ નીકળી. મળી તેમ હાંકીને વિજાનંદ ભમવા લાગ્યો. આગે નીકળી ગયો. કેટલો દૂર નીકળી પડ્યો છે તેનું ભાન ન રહ્યું. ખાવું પીવું બધું જ વિજાનંદ વિસરી ગયો છે. દિવસ ને રાત જંતર ઉપર ટેરવા ફરે છે અને નવચંદ્રની ભેંસો એટલો જ મોંમાંથી સવાલ પડે છે. ગીર વટાવીને વિજાનંદ બરડામાં, હાલારમાં, ઝાલાવાડમાં જ્યાં કોઈ નવચંદ્રીના સમાચાર મળે ત્યાં રજડે છે. દિવસ પછી દિવસ અને પછી તો પોરની ગણતરી કરે છે. એમ કરતા 1 વર્ષમાં થોડા દિવસ ઓછા રહ્યા. વેદાચારાને આપેલી અવધ ચાલી આવતી હતી. વાટ જોવાનો છેલ્લો દિવસ હતો. આહાડ મહિનો બેસી ગયો. વરસ વળ્યા, વાદળ વળ્યા, ધરતી નીલાણી, પણ એક વિજાણંદને કારણે શેણી સુકાણી. તે દિવસે ગોરવિયાળી ગામને પાદરે પાણી સીધતી શેણી ગામે ગામ ભણીથી ચાલી આવતા લાંબા કેડા ઉપર મીઠ માંડીને જોયા કરે છે કે ક્યાંક વિજાણંદ આવે, ક્યાંક 101 નવચંદરીઓનું ખાડું ગોરદના ડમર ઉડાડતું આવે, ક્યાંક જંતરના સંદેશા લઈને પવનની લહેરીઓ આવે. આમ કરતા દિવસ આથમ્યો. આશા ઓજત કાંઠે મૂકી શેણી બેડું ભરી ઘેર ગઈ. જઈને જુએ છે બાપ વેદોચારણ હરક ગેલો થઈને બેઠા છે ને શેણીને કહે છે, બેટા શેણી, લાપસીના આધન મૂકજે હો, ઓલો નહીં આવે. કારણ કે ભેંસું કરી લીધી હો તો આવી જાત ને. તારા જેવી રૂપાળી દીકરીને મારે ઓલા કદરૂપા જોડે પરણાવી પડત. લાપસીના આધન મૂકજે હો બેટા. આંસુડે પલાળેલા લોટની લાપસી કરી શેણીએ બાપને ખવડાવી. ખાઈ પીને બાપ તો ઘસઘસાટ ઘૂંટ્યો, પણ શેણી કઈ રીતે સૂવી? આખી રાત પવનમાં કમળ ભભડે તો ઝબકે છે કેવો વિજાણંદ આવ્યો. આખી રાત અજંપામાં ગાળી. પ્રભાતે ઉઠીને શેણીએ પોતાનું પોટલું બાંધ્યું. બાપુની પાસે હાથ જોડીને બોલી, બાપુ ડમણી જોડાવી દેશો? કાં બેટા, ક્યાં જવું છે? હેમાળે હાળ ગળવા જવું છે બાપુ. અરે દીકરી, આ અવસ્થાએ વેરા ક્યાંથી જાગ્યો? હવે તો હું તારા માટે સારા માંગે ગોતવા જ નીકળવાનો છું. હેમાળે હાળ ગળવાતે જવાય દીકરી? બાપુ હવે એ બધી આશા મેલી દો. હવે તો વિજાનંદની વરમાળ બીજાની બાંધવું નહીં. ચારણ હોય લગચાર, એને બાંધવ કઈ બોલાવીએ. તે દિવસે બાપને જાણ થઈ કે દીકરી તો વિજાનંદના નામની જ માળા ફેરવે છે. બાપુએ બહુ સમજાવી. છેલ્લે શેણીએ જવાબ વાળી દીધો. હવે તો બાપુ એ આવે કે ન આવે, હવે અવધ પૂરી થઈ ને હવે તો હેમાળે હાળ ગાળવા જવું જ છે. હવે મારો માર્ગ વૃક્ષોમાં. ગામના માણસોએ પણ સમજાવી કે એ આવશે. એકાદ દિવસ મોડું થયું તો શું થયું? અમે એના વાવડ મેળવી લઈશું. રોકાઈ જા દીકરી. આ સામે શેણીએ કહ્યું, આટલી બધી શીખામણો શેણી આપો છો? ડાપણ હતું તો વિજાણંદને તે દિવસે પાછો કેમ ના વાળ્યો? હવે મારાથી રોકાવાય નહીં એમ કહી શેણી હાલતી થઈ. હાલતા પોતાના પીવું વિજાણંદના વિયોગે વલવલતી જાય છે. ચારે બાજુ નજર કરતી જાય છે કે ક્યાંક વિજાણંદ જડી જાય. અને પોતાના હાથમાં જે લાકડી હતી એમાં પોતાની કામળી લઈ ઊંચી ઉડાડતી આવે છે. કદાચ દૂર આગે વિજાણંદ આ મારી કામળી જોઈ જાય તો એને ખબર પડી જાય કે શેણી અહીંયા છે. શેણી પોતાના પીયુને ગોતતી હાલી જાય છે. પછી ભાલ પંથકમાં પહોંચે છે ને ત્યાં શેણીને સમાચાર મળે છે કે આ બાજુ જંતરવાળો જુવાન જાતો હતો. અને શેણી ગામે વિજાણંદ વિશે પૂછતી જાય છે કે જંતરવાળો જુવાન જોયો તો? દેખાવે કેવો હતો? જવાબ મળે છે, માથા પર લાલ ફેટો હતો, સહેજ શ્યામ રંગી હતો, નવચંદ્રી ભેંસોના વાવડ પૂછતો હતો અને આ બાજુ ગયો છે. જે બાજુ માણસો કહે એ બાજુ શેણી વિજાણંદને ગોતતી હાલી જાય છે. પછી એમ લાગ્યું કે હવે મેળાપ શક્ય નહીં થાય. એમ હાલતી હિમાલય પહોંચે છે. હિમાલયના સાધુડાની જોતો સળગે છે. ધૂણીઓ દખી રહી છે. ગાઢ જંગલ વટાવી શેણી છેક ઉપર ટોચે પહોંચે છે અને બરફ ઉપર બેઠી હાડ ગાળવા. સમય વીતતો જાય છે અને પોતાના હાડ કેમ ગળતા નથી? પાંડવોના પણ લોખંડ જેવા શરીર ઓગળી ગયા. ત્યાં હું તો નાની એવી દીકરી છું, મારા હાડ કેમ ઓગળતા નથી? ત્યારે હિમાલયમાંથી અવાજ આવ્યો,
તું કુંવારી દીકરી છો, તારા હૃદયમાં બીજું કોક બેઠું છે, એટલે તું પરણી જા, પછી હાડ ગાળવા બેસજે. પરણ્યા વગર તારા હાડ નહીં ગળે. હેમાળે શેરડીના હાડ ગળ્યા ન ગાળીએ, પછી કાચના પૂતળ કરે, પરાણે પરણી ઉતર્યા. કાચ એટલે કે જે દર્ભ હોય એનું શેરણીએ પૂતળું બનાવ્યું, અને પૂતળાને શેરણી ખોળામાં લઈ પછી બરફમાં બેસી ગઈ. આગ લાગી હોય તેવી રીતે અંગ ઓગળવા લાગ્યું, અને પછી ધીરે ધીરે પગના હાડકા ગળવા માંડ્યા. લોહીના ફુવારા છૂટવા માંડ્યા. ગોટર સુધીના હાડકા ગળી ગયા. આ બાજુ વિજાણંતે 101 નવચંદ્રી બેસો વેદાચારણને આંગણે બાંધી દીધી. ત્યાં વિજાણંદને જાણવા મળ્યું કે પોતે એક દિવસ મોડો પડ્યો, તેથી શેરણી હિમાલય હાડ ગાળવા માટે જતી રહી છે. અને વિજાણંદ દોડતો દોડતો હિમાલય પહોંચી ગયો અને સાજ કરે છે, શેરણી શેરણી શેરણી. શેરણીને થાય છે કે મારો જીવે કેવો છે, આ હિમાલયની ગોદમાં પણ મને વિજાનંદનો અવાજ સંભળાય છે. પણ અવાજ નજીક આવતો ગયો. શેરણી 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 કરતો કરતો વિજાનંદ શેરણીને પોતાની આંખો સામે દેખાણો. દુબળા પડી ગયેલા અવાજે શેરણી બોલી, ચારણ આવી પહોંચ્યો? હા, આવી પહોંચ્યો. બસ એક જ દિવસનું મોડું થયું, પણ તારા બાપને આંગણે 101 પૂરી નવચંદ્રી ભેંસો બાંધી દીધી છે. હવે હાલો ઓજતને કાંઠે ખોરડા કરીએ. હવે તો વેતરણીને કાંઠે ખોરડા કરીશું. શેરણી, ઓ શેરણી, શું થયું? હે ચારણ, હવે એ બધા સપના મેલી દે. હવે આવતા ભવે મળીશું. વિજાણંદ, મારું તો અડધું શરીર આ હિમાલયમાં ગળી ગયું છે. તું મને લઈ જઈને શું કરીશ? મારા ગોઠણ ગોઠણ સુધીના હાડ ગળી ગયા છે. અરે શેરણી, કોઈ ફિકર નહીં, હાલશે. તું ભલે લૂલી થઈ ગઈ હોઈશ, તોય હું તને કાવડમાં બેસાડી મારી કાંધ ઉપર ઉપાડી 68 તીર્થોની યાત્રા કરાવીશ. પાછી વળ શેરણી. હવે પાછું ના વળાય. પાછી વળું તો હું વાંજણી રહું. એટલે હે ચારણ, ફોગટની મહેનત કર્યા વગર પાછો વળ. ના શેરણી, તું પાછી વળ. એમ કરતા કરતા શેરણીનું શરીર પોણા ભાગનું ગળી ગયું છે. અને છેલ્લે શેરણી કહે છે કે ચારણ, જાતા જાતા મારે તારું જંતર સાંભળવું છે. ત્યારે વિજાણંદ હિમાલયની કંદરાઓમાં પોતાનું જંતર વગાડે છે, અને ટેરવા જંતર ઉપર એટલી ગતિથી ફરે છે કે લોહીના ફુવારા છૂટી ગયા. અને આ બાજુ શેરણી વિજયનંદનું જંતર સાંભળતી સાંભળતી શ્રીરામ શ્રીરામ શ્રીરામના નાદ લગાડવા માંડી. અને ધીરે ધીરે રામ નામનો નાદ ધીમો પડવા માંડ્યો, અને વિજયાનંદના જંતરના સૂરનો અવાજ તેજ થતો ગયો. એમ કરતા કરતા શેરણીના હાડ ગળી ગયા. પછી તો એવું દ્રશ્ય જોતા જ વિજયાનંદ બેભાન થઈ ગયું. જંતર પડી ગયું અને આ તાર તૂટી ગયા. અને ભાનમાં આવતા વિજયાનંદ પાછો વળે છે. જે બાળપણમાં એકલો હતો ને એવો થઈ ગયો. તો આ હતી ગીરની ધરતીમાં બનેલી સત્ય પ્રેમ કથા શેરણી વિજાણંદ.